चलो विद्यार्थी मित्रों, आज આપણે ઇંગ્લિશમાં શીખીશું મોડલ ટેસ્ટ પેપર। આગળના પીરિયડમાં આપણે પ્રશ્નો 3 સુધી શીખી ગયા। આજે શીખીશું પ્રશ્ન 4 અ। સૂચના વાંચીએ। ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો। ચિત્રો જોઈને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ લખવાના છે। જુઓ, પહેલું ચિત્ર છે ઘુવડનું અને પ્રશ્ન પૂછેલો છે કે વોટ ઇઝ ધેટ। વોટ એટલે શું, ધેટ એટલે પેલું, પેલું શું છે એવો પ્રશ્ન આપેલો છે અને કૌંસમાં લખ્યું છે આઉલ અને ડક। આઉલ એટલે ઘુવડ અને ડક એટલે બતક। તો આ ચિત્ર છે ઘુવડનું, એટલે આપણે કૌંસમાંથી આ શબ્દ પસંદ કરીશું આઉલ। એટલે અહીંયા જુઓ, ધેટ વડે ધેટથી જવાબ આપણે આપવાનો છે। વોટ ઇઝ ધેટ, પહેલું શું છે એવું કીધું છે, એટલે આપણે ધેટ વડે જવાબ આપીશું। પહેલાં લખીશું ધેટ, પછી ક્રિયાપદ લખીશું ઇઝ અને આઉલ લખીશું। કૌંસમાંથી જે સાચો જવાબ છે એ આઉલ છે તો એ લખીશું અને એના આગળ આર્ટિકલ મૂકીશું, કારણ કે કોઈપણ જાતિવાચક નામની આગળ આર્ટિકલ મૂકવો જોઈએ। અને એન આર્ટિકલ મૂકીશું કારણ કે આઉલનો જે શબ્દ છે સ્પેલિંગ, તેનો પ્રથમ અક્ષર સ્વરથી શરૂ થાય છે અને ઉચ્ચાર છે આઉલ। ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થાય છે, તેથી આર્ટિકલ એન મૂકીશું। એવી રીતે દરેક જાતિવાચક નામની આગળ આર્ટિકલ પણ મૂકવાનો છે, એટલે જવાબમાં આપણે આર્ટિકલ સાથે જ મૂકીશું। ધેટ ઇઝ એન આઉલ, આ રીતે આપણે જવાબ લખવાનો છે। વ્યવસ્થિત લીટીને અડીને આ રીતે સારા અક્ષરે તમારે જવાબ લખવાના છે। જુઓ, વોટ ઇઝ ધેટ, તો આપણે જવાબ લખીશું ધેટ ઇઝ એન આઉલ, પેલું ઘુવડ છે। હવે જુઓ, બીજું ચિત્ર છે ટોપીનું। હવે પ્રશ્ન વાંચીએ। વોટ ઇઝ ધીસ, વોટ એટલે શું અને ધીસ એટલે આ। એનું ગુજરાતી જોઈએ તો આ શું છે, તો આપણને ટોપીનું ચિત્ર બતાવેલું છે અને કૌંસમાં આપણે શબ્દો વાંચીએ, કયા આપ્યા છે અમ્બ્રેલા અને કેપ। અમ્બ્રેલા એટલે તો છત્રી થાય અને કેપ એટલે ટોપી, તો આપણે આ ઓપ્શનને પસંદ કરીએ કેપ, આ શબ્દ લખીશું। સાચો જવાબ આ છે કેપ, તો જવાબ આપીશું આપણે ધીસ વડે। ધીસ ઇઝ અ કેપ, ધીસ, પછી ક્રિયાપદ લખીશું ઇઝ અને નામની આગળ આર્ટિકલ મૂકીશું એ, કારણ કે એનો પ્રથમ અક્ષર વ્યંજનથી શરૂ થાય છે તેથી। તો વોટ ઇઝ ધીસ, આ શું છે, તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ અ કેપ અને પાછળ ફૂલ સ્ટોપ મૂકવાનું। વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ મૂકવાનું અને વાક્યનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ લખવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું। ચલો આગળ જોઈએ। ત્રીજું ચિત્ર પતંગનું છે। પ્રશ્ન વાંચીએ। પતંગને ઇંગ્લિશમાં કહેવાય કાઇટ। વોટ ઇઝ ધીસ, આ શું છે, ઓપ્શન વાંચીએ આપણે બર્ડ અને કાઇટ। બર્ડ એટલે પક્ષી અને કાઇટ એટલે પતંગ, તો આ સાચો જવાબ છે અને આપણે ધીસથી જવાબ આપીશું। ધીસ ઇઝ અ કાઇટ, ધીસ ઇઝ અ કાઇટ, પાછળ ફૂલ સ્ટોપ મૂકવાનું અને વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ। હવે જુઓ, આ છે નારંગીનું ચિત્ર, તો નારંગીને ઇંગ્લિશમાં કહેવાય ઓરેન્જ। વોટ ઇઝ ધેટ, ગુજરાતી જોઈએ એનું પેલું શું છે, તો ઓપ્શનમાં છે પોટેટો અને ઓરેન્જ। પોટેટો એટલે તો બટાકું થાય, ચિત્રમાં બટાકું નથી દેખાતું આપણને। ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી છે, બરાબર। તો એનો જવાબ આપણે ધેટથી આપીશું। ધેટ વડે પ્રશ્ન કરેલ છે તો ધેટ ઇઝ એન ઓરેન્જ, કારણ કે સ્વરથી શરૂ થાય છે, ઉચ્ચાર માટે એન આર્ટિકલ મૂકીશું અને ધેટથી જવાબ આપીશું ધેટ ઇઝ એન ઓરેન્જ, પાછળ પૂર્ણ વિરામ ફૂલ
સ્ટોપ મૂકવાનું અને વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ. હવે જુઓ આ ઘોડાનું ચિત્ર છે, તો વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો ઓપ્શન જોઈએ, ડોંકી અને હોર્સ બે આપે છે. ડોંકી એટલે તો ગધેડો થાય અને હોર્સ એટલે ઘોડો. તો ઘોડાનું ચિત્ર છે એટલે આપણે આ જવાબ લખીશું. ધેટથી જવાબ આપણે શરૂઆત કરીશું. ધેટ ઇઝ અ હોર્સ. ધેટ ઇઝ અ હોર્સ. પેલો ઘોડો છે. તો આ રીતે તમારે વ્યવસ્થિત લીટીની ઉપર જવાબ લખવાના છે. બધા અક્ષર લીટીને અડવા જોઈએ. હવે આગળ જોઈએ પ્રશ્નો 4બ જોઈએ. સૂચના વાંચીએ આપણે. ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. સૂચના આપેલી છે કે ચિત્રો જુઓ, પછી પ્રશ્નોના જે જવાબ છે એનો યસ અથવા નોમાં જવાબ લખવાનો છે. યસ એટલે હા અને નો એટલે ના. જો ચિત્ર પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય તો હામાં જવાબ આપવાનો અને એની વિરુદ્ધ પૂછ્યો હોય તો આપણે નામાં જવાબ આપવાનો છે. એટલે કે હામાં હોય તો યસ અને નામાં હોય તો નોથી જવાબ આપવાનો. ચલો, પહેલું ચિત્ર છે સફરજનનું. હવે પ્રશ્નો વાંચીએ. ઇઝ ધીસ અ બનાના? તો આપણે એનું ગુજરાતી જોઈએ કે શું આ કેળું છે? પ્રશ્ન શું પૂછેલો છે કે શું આ કેળું છે? તો આપણને કેળું નથી દેખાતું, સફરજન દેખાય છે. એટલે આપણે નામાં જવાબ આપીશું. ના એટલે નોથી જવાબ આપીશું કે નો, નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. નો પછી અલ્પવિરામ કરવાનું, એન કેપિટલ કરવાનો. વાક્યનો પ્રથમ અક્ષર, શરૂઆતનો અક્ષર હંમેશા કેપિટલ લખવાનો. પછી અલ્પવિરામ કરવાનું. અલ્પવિરામ એટલે કોમા, ઇંગ્લિશમાં તેને કોમા કહેવાય. અને આપણે નિર્જીવ વસ્તુ માટે આપણે ઇટથી જવાબ આપીશું. ઇટ ઇઝ નોટ. ઇઝ પછી શું લગાડવું જરૂરી છે? નોટ. નોથી જવાબ આપીએ ત્યારે છેલ્લે નોટ લખવાનું, NOT, નોટ. નો ઇટ ઇઝ નોટ. અને છેલ્લે જવાબ પૂરો થાય એટલે પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ મૂકવાનું છે. તો હવે આ કેળું નથી તો શું છે એ જવાબ પણ આપણે બતાવવાનો છે. તો આપણે ઇટથી જવાબ આપીશું. ઇટ ઇઝ એન એપલ. ઇટ ઇઝ એન એપલ. તે સફરજન છે. એપલની આગળ આર્ટિકલ મૂકવાનો એન, કારણ કે તેનો ઉચ્ચાર સ્વરથી થાય છે માટે. એટલે ખાસ યાદ રાખવાનું, આઈ કેપિટલ કરવાનો પ્રથમ અક્ષર IT અને એપલનો સ્પેલિંગ લખી દેવાનો સફરજનનો APPLE. તમને સ્પેલિંગ પણ તૈયાર કરેલા હોવા જોઈએ તો તમે જવાબ આપી શકશો. એપલનો સ્પેલિંગ APPLE. તો જુઓ ફરી આપણે જોઈએ. ઇઝ ધીસ અ બનાના? શું આ કેળું છે? તો કેળાનું ચિત્ર નથી, સફરજનનું છે. તો આપણે નાથી જવાબ લખીશું કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એન એપલ. હવે જુઓ આ ટેબલનું ચિત્ર આપેલું છે, બરાબર. પ્રશ્ન વાંચીએ. ઇઝ ધીસ અ ટેબલ? શું આ ટેબલ છે? તો હા, ટેબલનું ચિત્ર છે, બરાબર. તો આપણે હાથી જવાબ લખીશું. હા એટલે યસથી જવાબ આપીશું. યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. યસ પછી કોમા મૂકવાનું અને છેલ્લે ફૂલ સ્ટોપ મૂકવાનું ભૂલવાનું નહીં, પૂર્ણ વિરામ મૂકી દેવાનું અને વાય કેપિટલ કરવાનું છે. વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ એટલે વાય કેપિટલ લખવાનું છે. ચલો આગળનું ચિત્ર જોઈએ. બસનું ચિત્ર છે, બરાબર. પ્રશ્ન વાંચીએ. ઇઝ ધેટ અ બાઇસિકલ? શું પેલી સાયકલ છે? તો આપણને સાયકલ દેખાતી નથી, બસ છે. તો આપણે નાથી જવાબ આપીશું. ના એટલે નોથી જવાબ આપીશું કે નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ બસ. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. તો તે શું છે? તો એ જવાબ આપણે સાચો જવાબ આપીશું કે ઇટ ઇઝ અ બસ. ઇટ ઇઝ અ બસ. તે બસ છે. હવે જુઓ પતંગનું ચિત્ર આપેલું છે તો અને પ્રશ્ન વાંચીએ. ઇઝ ધેટ અ કાઇટ? શું પેલો પતંગ છે? તો પતંગ જ છે. તો યસ ઇટ ઇઝ. યસ પછી કોમા, પાછળ ફૂલ સ્ટોપ અને અહીંયા ડેશ કરી દેવાનું.
હવે જુઓ આ ચિત્ર છે દડાનું. પ્રશ્ન વાંચીએ. ઇઝ ધેટ અ બેટ? શું પેલું બેટ છે? તો બેટ નથી, દડો છે. તો આપણે નાથી જવાબ આપીશું, નો. નો ઇટ ઇઝ નોટ. ના, તે દડો નથી. તો સાચો જવાબ આપણે આપીશું કે ઇટ ઇઝ અ બોલ. દડાને કહેવાય બોલ. BALL. આર્ટિકલ લખવાનું છે આગળ. ઇટ ઇઝ અ બોલ. તે દડો છે. અને પાછળ ફૂલ સ્ટોપ મૂકવાનું. નો પછી કોમા મૂકવાનું. અલ્પવિરામ એ ખાસ યાદ રાખવાનું. અને જવાબ પૂરો થાય એટલે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. અહીંયા પણ બસનો સ્પેલિંગ લખવાનું BUS. આગળ એ આર્ટિકલ મૂકવાનો. તમારે પહેલાં તો તૈયાર કરી દેવાનું અને જવાબ મોઢે લખવાના છે. પછી તમારે ચેક કરી લેવાનું સાચું છે કે ખોટું. અને ખોટું હોય તો ફરી તમારે શીખી લેવાનું અને ફરી જવાબ લખવાના છે સુધારીને.